ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા પ્રસ્થાન કરી ચૂકી છે। કર્ણાવતી નગરીની ગલીઓની અંદર આજે આ રથયાત્રા ફરવાની છે અને ભાવિક ભક્તોને આજે ભગવાન જગન્નાથ પોતે દર્શન આપવા માટે થઈને નીકળ્યા છે। ત્યારે તમામ ભક્તોની અંદર અત્યારે જે હૃદયની અંદર શ્રદ્ધાનું ઘોડાપૂર અત્યારે ઉમટી રહ્યું છે। જે લાગણી છે ભગવાન જગન્નાથની એક ઝલક મેળવી શકાય, બસ એ આતુરતા છે હરેક હૃદયની અંદર। અને ભગવાન જગન્નાથની આ 147મી રથયાત્રા અત્યારે જ્યારે નીકળી છે ત્યારે રંગે ચંગે ભવ્યાતિ ભવ્ય આનંદ અને ઉલ્લાસના માહોલની વચ્ચે અત્યારે આ રથયાત્રા પ્રસ્થાન કરી રહી છે। જે પ્રમાણે આપ જોઈ પણ રહ્યા છો, ભજન મંડળીઓ ભજનમાં લીન થઈ ગઈ છે, ગજરાજો આગેવાની કરી રહ્યા છે, સાધુ સંતોનો જમાવડો અત્યારે જોવા મળી રહ્યો છે। સૌ કોઈ આજે ભગવાન જગન્નાથના દર્શન કાજે થઈને ઉમટી પડ્યા છે। આજની ઘડી તે રણિયામણી મારો વાલો આવ્યાની વધામણી, અને વધામણી કેમ ન હોય, આજે એ શુભ દિવસ છે કે જ્યારે જગતનો નાથ ખુદ નીકળે છે મંદિરની બહાર અમદાવાદ વાસીઓને, કર્ણાવતી નગરીના જે નગરજનો છે તેમને દર્શન આપવા માટે। આબાલ વૃદ્ધ સૌ કોઈ જ્યારે રસ્તાની બંને બાજુ આતુર થઈને રાહ જોઈ રહ્યા હોય, આ ઘડીઓ જે છે એ ધન્યતાની ઘડીઓ છે। અને જ્યારે ભગવાન જગન્નાથ નંદી ઘોષની અંદર સવાર થઈને નીકળે છે ભગવાનની એક ઝલક જોવા માટે, તેમના શણગાર કેવા છે આ શણગાર જોવા માટે થઈને સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। આખું વર્ષ જ્યારે ભગવાન જગન્નાથ મંદિરમાં બિરાજમાન હોય અને ત્યારબાદ માત્ર એક એવો દિવસ અને એવો ધન્યતાથી ભરેલો દિવસ કે જ્યારે ભગવાન જગન્નાથ પોતે અમદાવાદ વાસીઓના, કર્ણાવતીના નગરજનોના ખબર અંતર પૂછવા માટે થઈને જ્યારે નીકળે છે ત્યારે ભક્તોને ધન્યતાનો અનુભવ થાય છે। જય 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 જગન્નાથ।